અત્યારે હું છું વાસદની અંદર અને આ તમે જોઈ શકો છો અમદાવાદ બરોડા હાઈવે આ તમને જોવા મળશે। મિત્રો તમે જો વાસદ નદી જ્યારે ક્રોસ કરો છો ત્યારે તમને એક આ રીતનો એક બ્રિજ જોવા મળશે। આ બ્રિજ નીચેથી તમે જશો તો વાસદ નદી અને અનગઢ મંદિર તરફ તમે અહીંયાથી આરામથી પહોંચી શકો છો। તો આ લોકેશન તમે જોઈ શકો છો અમદાવાદ બરોડા હાઈવે નું તમને જોવા મળશે। અહીંયાથી તમે ઉતરીને આ સામે તમે જોઈ શકો છો અનગઢ મંદિર અને વાસદ નદી તરફ તમે જઈ શકશો। આજે આપણે 3 લોકેશનની મુલાકાત લેવાની છે। એક તો વાસદની અંદર મહીસાગર નદીની મુલાકાત લેવાની છે અને બીજા નંબરમાં અનગઢ મસાણી માતાનું જ્યાં મંદિર આવેલું છે એની પણ આપણે મુલાકાત લેવાની છે અને ત્રીજા નંબરમાં અનગઢના સાનિધ્યમાં આવેલું 1000 વર્ષ જૂનું મહાદેવના પણ દર્શન આજે કરવાના છે। તો કન્ટિન્યુ આજના બ્લોગની અંદર બન્યા રહેજો। આ તમે જોઈ શકો છો તમે જ્યારે વાસદ બાજુથી આવો છો તો તમે જમણી સાઈડ તમને આરસીસી રોડ જોવા મળશે। ત્યાંથી તમારે થોડું ચાલીને જશો એટલે તમે આરામથી વાસદ મહીસાગર નદીના કિનારે તમે પહોંચી જશો। વાસદ નદી તમે જાઓ છો તે પહેલા તમને અત્યારે લોકેશન તમને કંઈક આ રીતનું અત્યારે જોવા મળશે। આ છે અનગઢ મંદિર તરફ જતો સિંગલ પટ્ટીનો રસ્તો। તમે જોઈ શકો છો આ રીતનું એક લોકેશન જોવા મળશે અને આવો એક રસ્તો જોવા મળશે। અહીંયાથી તમે આરામથી તમે અનગઢ મંદિર સુધી તમે પહોંચી શકો છો। મિત્રો તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે તમને આવો એક બ્રિજ જોવા મળશે અને આ સાઈડમાં તમે જોઈ શકો છો આ બ્રિજના નીચેથી તમારે પસાર થવાનું, ત્યારબાદ તમે અનગઢ ગામ સુધી તમે પહોંચી શકો છો। તો રસ્તાની અંદર આવી ઘણી બધી લોકેશન આવતી હોય છે। અત્યારે આપણે આ રસ્તા પરથી પસાર થયા અને આ તમે ચોકડી જોઈ શકો છો। આવી 4 ચોકડી તમે જોવા મળશે અને આ સામે છે અનગઢ મંદિર તરફ જવાનો દ્વાર। આ સામે તમે સિંહવાળો દ્વાર જોઈ શકો છો। અહીંયાથી પસાર થઈને અનગઢ મંદિર સુધી તમે પહોંચી શકો છો। આ તમે જોઈ શકો છો મંદિરે જતા પહેલા તમને આવું એક લોકેશન જોવા મળશે। નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે હું છું અનગઢ, જે વડોદરાથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા ખાખ્યા ખડક ઉપર માં મોસાણીમાં બિરાજમાન છે। આજે એના વિશે આપણે જાણવાનું છે અને અહીંયા 2 મંદિરો આવેલા છે, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ। આજે આપણે આ બંને મંદિરની મુલાકાત લીધી છે અને અહીંયા 500 મીટરની દૂરી પર 1000 વર્ષ જૂનું ધુમ્મેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। તો આજના વિડીયોમાં આ બધું આપણે જાણવાનું છે। તો મિત્રો જે લોકો અહીંયા આવ્યા નથી એમના માટે આ વિડીયો ખાસ રહેવાનો છે। તો વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી આવી તમામ આવનારી નવી અપડેટ તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। આ છે પાર્કિંગ એરિયા, જે અનગઢ મંદિર આવેલું છે ત્યાં નીચેના ભાગમાં તમને પાર્કિંગ એરિયા જોવા મળશે એકદમ ફ્રીમાં। અહીંયા તમારું વ્હીકલ 2 વ્હીલર 4 વ્હીલર અહીંયા પાર્ક તમે કરી શકો છો। આ જોઈ શકો છો, જુઓ આ કોઈ એરિયા તમને પાર્કિંગનો જોવા મળશે। જુઓ અહીંયા તમારું વ્હીકલ તમે પાર્ક કરી શકો છો। આ સામે તમને હાઈવે જોવા મળશે અને હાઈવેની બાજુમાં જ અહીંયા એક પાર્કિંગ જોવા મળશે અને આ બાજુ એક મંદિર તમે જોઈ શકો છો। મિત્રો મંદિરે તમે જાઓ છો ત્યારે તમને પહેલાં આવું એક બજાર લાગેલું તમને જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધા સ્ટોલના દુકાનો અહીંયા તમને જોવા મળવાનું છે। તો મિત્રો હવે આપણે એકદમ મંદિર નજીક પહોંચી ગયા છે। અહીંયા તમને ઘણી બધી અહીંયા લારીઓ જોવા મળશે। અહીંયાથી તમે પ્રસાદ, ચુંદડી, શ્રીફળ વગેરે જેવું અહીંયા માતાજીને અર્પણ કરવા માટે અહીંયાથી લઈ શકો છો। અહીંયાથી થોડું ચાલીને જશો એટલે સામે તમને મંદિર જોવા મળશે।
મિત્રો મંદિરમાં જતા પહેલાં તમને જમણી સાઈડ નારિયેળ સ્ટેન્ડ જોવા મળશે. ત્યાં આગળ તમારું શ્રીફળ તમે વધેરી શકો છો. આ જુઓ, આ મુજબનું નારિયેળ સ્ટેન્ડ તમને જોવા મળશે અને નારિયેળ સ્ટેન્ડની સામે છે મસાણી માતાનું મંદિર. આ જુઓ, હવે આપણે દર્શન કરવા માટે અંદર જઈશું. મિત્રો મંદિરના આગળ તમને હવે એક વ્યૂ જોવા મળશે. ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરતા જોવા મળશે અને સામે બિરાજમાન છે મસાણી માં. તમે દર્શન ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો. આ જુઓ, મંદિરના અંદર તમને કંઈક આવું એક લોકેશન જોવા મળશે. અહીંયા તમે અખંડ જ્યોતના પણ દર્શન કરી શકો છો. મિત્રો તમે મસાણી માતાના દર્શન કર્યા બાદ જમણી સાઈડ તમારે દર્શન થશે ખોડિયાર માતાજીના, મહીસાગર માતાજીના અને ચામુંડ માતાજીના. આ ત્રણેય માતાજીના દર્શન અહીંયા મંદિરની અંદર થવાના છે. આ મંદિરના અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી જગ્યા પણ અહીંયા તમારે બેસવા માટે અહીંયા મળી જવાની છે. આ જુઓ, મંદિરના અંદર પરિસર તમને કેટલો મોટો તમને જોવા મળશે. અહીંયા જુઓ. અને મિત્રો જ્યારે પણ તમે દર્શન કરીને બહાર નીકળો છો ત્યારે તમને એક મોટો હોલ તમને જોવા મળશે. જુઓ, આ રીતનો એક હોલ તમને જોવા મળશે. અહીંયા તમે આરામ પણ કરી શકો છો અને તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો પણ અહીંયા તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. આ મિત્રો તમે જોઈ શકો છો, આ હોલની બાજુમાં તમને જમણી સાઈડ આ નીચે જવા માટેનો તમને ગેટ જોવા મળશે. તો મિત્રો તમે જેવા મંદિરના દર્શન કરીને બહાર નીકળો છો ત્યાં આગળ તમને પ્રસાદ કેન્દ્ર પણ જોવા મળવાનું છે. તો તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો. આ પ્રસાદ ઓફિસ તમને જોવા મળશે. જુઓ, અહીંયા તમને પ્રસાદ મળી જવાનો છે અને બહાર એકદમ જોરદાર અહીંયા ખુલ્લું, અહીંયાથી તમે બહાર નીકળો છો ત્યાં એક બજાર તમને લાગેલું જોવા મળશે. આ જુઓ, અહીંયા તમે ચા નાસ્તો વગેરે જેવું અહીંયાથી કરી શકો છો. અને જ્યારે તમે રવિવારે આવો છો ત્યારે આ જગ્યા પર અહીંયા ઘણો બધો મેળો પણ લાગેલો હોય છે. તમારે ઘરે લઈ જવા માટેની અહીંયા બધી જ વસ્તુઓ મળી જવાની છે. આમ તો ઘણા બધા મંદિરો હોય છે જમીન ઉપર, પણ અહીંયા છે માતાજીનું મંદિર જે નદીના હૃદયમાં તમને જોવા મળશે. જી હા મિત્રો, હું તમને આજે બતાવવાનો છું મહીસાગર નદીની અંદર બિરાજમાન ખાખ્યા ખડક ઉપર માં મોહણીમાં. સામે તમે જોઈ શકો છો, આ આખો મહીસાગર નદીનો પટ તમને ઉપરથી જોવા મળશે. એક જગ્યાએ જ્યાં શાંતિનો પવન ચાલે અને હવામાં લહેરાય છે એક પવિત્ર ધ્વજા. ત્યાં ભગવાન હોય કે માતા હોય પણ ભક્તિ તો જરૂર હોય છે. એવો જ આ ધામ છે અનગઢ, જ્યાં મસાણીમાં નદીમાં બિરાજમાન છે. માત્ર તમે વરસાદ દરમિયાન જ્યારે પૂર આવે છે ત્યારે માત્ર તમે ધ્વજાના દર્શન કરી શકો છો, જે છે ભરોસાનો પાયો, જે લહેરાય છે અને ભક્તિ ઊંડે સુધી વહેતી જાય છે. એવો જ આ ધામ રઢિયામનું છે. અહીંયા નવું એક મંદિર આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો. આ જુઓ, આ સામે તમને પાણીની અંદર મંદિર જોવા મળશે અને અહીંયા ઉપરવાસમાં આ તમે જોઈ શકો છો એ નવું મંદિર તમને જોવા મળશે. મહીસાગર નદીના મધ્યમાં ઊભું છે એક પાવન સ્થાન, જ્યાં ભાવિ ભક્તો નાવ મારફતે દર્શન કરવા માટે ત્યાં જૂનું મંદિર છે ત્યાં આગળ જતા હોય છે. અને તમે જોઈ શકો છો, આજે છે મંગળવાર. મોટા ભાગે આ મંદિરની અંદર ભીડ તમને જોવા મળશે. રવિવાર, મંગળવાર અને ગુરુવારના દિવસે તમને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ મંદિરની અંદર જોવા મળશે. અને જો તમે આડે દિવસે આવો છો તો તમને અહીંયા ભીડ એકદમ ઓછી જોવા મળશે. આ સામે તમે જોઈ શકો છો, નવા મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા તમને આવો એક ગેટ જોવા મળશે. અહીંયાથી તમે જૂના મંદિરના દર્શન કરવા માટે એટલે કે પાણીની અંદર તમે જઈ શકો છો. થોડી અહીંયા સીડીઓ ઉતરવાની રહેશે, ત્યારબાદ તમે નીચેના ભાગમાં જઈ શકશો. અહીંયા તમે જોઈ શકો છો, આ મુજબની સીડીઓ જોવા મળશે. આ સીડીઓ થોડી ઉતરવી પડશે, ત્યારબાદ તમે પાણીની અંદર જે મંદિર છે તેના દર્શન કરવા માટે જઈ શકશો. આ જુઓ, ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે નીચે જતા તમને જોવા મળશે. અને અહીંયા તમે જોઈ શકો છો, ઘણા બધા ભક્તો દર્શન કરીને ઉપરની બાજુ જતા તમને જોવા મળશે. અહીંયા તમને બે લાઈનો જોવા મળશે. આ જુઓ, ઉપરથી જ્યારે નીચે ઉતરો છો ત્યારે મધ્યમમાંથી કંઈક આ રીતનો એક નજારો જોવા મળશે. જુઓ, જે પાણીની અંદર મંદિર છે એનું વ્યૂ અત્યારે અહીંયાથી આ રીતનું જોવા મળશે.
જો અહીંયા ઘણા બધા ફોટા પણ અહીંયા અલગ અલગ માતાના મળી જવાના છે. આ નદી કિનારે ફોટો સ્ટોલ આવેલો છે, ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો. આ જુઓ, પાણીની વચ્ચે છે મોહણી માતાનું મંદિર, જ્યાં ભાવિ ભક્તો નાવ મારફતે દર્શન કરવા માટે જતા હોય છે. આ જુઓ, ઘણા બધા ભક્તો નાવમાં બેસીને પણ દર્શન કરવા માટે ત્યાં જતા તમને જોવા મળશે. અને તમે જોઈ શકો છો અત્યારે માત્ર ઉપર થોડી ટોચ દેખાતી તમને જોવા મળશે. અને આજુબાજુ તમે જોઈ શકો છો, સામે તમે જોઈ શકો છો, આ છે મહીસાગર નદીનો પટ તમને જોવા મળશે. અને પાણીનું લેવલ પણ તમે જોઈ શકો જો. અને સામે છે કખ્યા ખડક ઉપર બિરાજમાન મસાણી માતાજી. તમે જોઈ શકો છો ઘણું બધું અત્યારે પાણી ત્યાં હોવાથી આપણે ત્યાં દર્શન કરવા માટે તો નથી જઈ શકતા, પણ તમે વિડીયોના માધ્યમથી પણ ઘરે બેઠા બેઠા લાઈવ દર્શન કરી શકો છો. અત્યારે મંદિરના આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. જુઓ આ આખો વ્યૂ. તો મિત્રો, હવે આપણે મંદિર નજીક પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કંઈક આ રીતનું અત્યારે જવા માટેનો રસ્તો જોવા મળશે. મંદિર નજીક તમે પહોંચો છો ત્યાં આગળ તમને ફૂલ, ચુંદડી, નારિયેલ, અગરબત્તી વગેરે જેવી દુકાનો અહીંયા મળી જવાની છે. તો ત્યાંથી પણ તમે પ્રસાદ લઈ શકો છો માતાજીને અર્પણ કરવા માટે. આ જુઓ, મંદિરની આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. આજે છે મંગળવાર અને તમે જોઈ શકો છો જ્યારે રવિવારે તમે આવો છો ત્યારે તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે, એટલું બધું પબ્લિક અહીંયા જોવા મળશે. અને આજે આપણે આવ્યા છે મંગળવારે, એટલે અહીંયા થોડું ઓછું પબ્લિક જોવા મળશે. આ જુઓ, ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે. તમે જોઈ શકો છો મંદિરની આજુબાજુ તમે લોકેશન, અહીંયા તમને મહીસાગર નદી જોવા મળશે અને એના કિનારે જ આ મંદિર તમને અત્યારે જોવા મળશે. સામે છે મેન મંદિર અને મેન મંદિરના બાજુમાં જ તમને નારિયેળ સ્ટેન્ડ મળી જવાનું છે. તો અહીંયા તમારું શ્રીફળ પણ તમે વધેરી શકો છો. અને સામે છે જૂનું મંદિર. જુઓ, આ આખો પટ તમે જોઈ શકો છો જે મહીસાગર નદીનો તમને જોવા મળશે. સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે મસાણી માતાના. હવે આપણે અહીંયા દર્શન કર્યા બાદ જઈશું ધુમેશ્વર મહાદેવના 1000 વર્ષ જૂના મંદિરના દર્શન કરવા માટે. તો મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. સામે તમે જોઈ શકો છો, જ્યારે ઉપરના વાસમાંથી દર્શન કરીને તમે જેવા નીચે ઉતરો છો, અહીંયા તમને બે રસ્તા જોવા મળશે, એક આ સાઈડ અને એક આ સાઈડ. આ જાય છે જૂનું મંદિર છે જે પાણીની અંદર. જ્યારે ઉપરથી ઉતરો છો ત્યારે જૂના મંદિરના દર્શન કરવા માટે તમે અહીંયાથી જઈ શકો છો. અને આ સાઈડ તમે જોઈ શકો છો, આ સિંગલ પટ્ટીનો રસ્તો તમને જોવા મળશે, જે તમે થોડું ચાલીને જશો ત્યારબાદ તમે ધુમેશ્વર મહાદેવના મંદિર સુધી તમે પહોંચી શકો છો. તો અહીંયા નીચે જ્યારે ઉપરથી તમે ચાલીને આવો છો ત્યારે તમને બે રસ્તા જોવા મળશે. તમે જ્યારે ઉપરથી આવો છો ત્યારે તમારે ડાબા હાથે તમારે વળી જવાનું, ત્યારબાદ તમે મંદિર સુધી પહોંચી શકો છો. જો તમે આ જોઈ શકો છો, આવો એક સિંગલ પટ્ટીનો રસ્તો જશે જે તમને ધુમેશ્વર મહાદેવ સુધી તમને પહોંચાડશે. જ્યારે તમે નીચેની બાજુ મસાણી માતાના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમે ઉપરથી આવો છો ત્યારે તમે ડાબા હાથે વળી જશો એટલે તમને આવો સિંગલ પટ્ટીનો એક રસ્તો જોવા મળશે. તે જ મહાદેવના પણ દર્શન ત્યાં આગળ 1000 વર્ષ જૂના ધુમેશ્વર મહાદેવના પણ દર્શન તમે કરી શકો છો. સામે તમે જોઈ શકો છો જે મસાણી માતાનું પાણીની અંદર તમને મંદિર જોવા મળશે તે જોવા મળશે.
અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર નદી તમને જોવા મળશે અને આ છે સિંગલ પટ્ટીનો રસ્તો. જુઓ, આ આખો રસ્તો તમને ધુમેશ્વર મહાદેવ સુધી પહોંચાડશે. ઉપરની બાજુ તમે જોઈ શકો છો એકદમ ગજબનું લોકેશન જોવા મળશે. તો મિત્રો, તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમને આ અણઘડના સાનિધ્યમાં આવેલું આ 1000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર તમને આસાનથી ત્યાં તમે પહોંચી જશો. આપણો આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી આવી નવી અપડેટ તમારા સુધી મળતી રહે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ સિંગલ પટ્ટીનો રસ્તો તમે જોઈ શકો છો, જે ધુમેશ્વર મહાદેવ સુધી તમને પહોંચાડશે. આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. આ બાજુ છે મહીસાગર નદી અને આ તમે જોઈ શકો છો એકદમ લોકેશન અહીંયા 1 નંબર તમને જોવા મળશે. જુઓ, આપણે થોડું ચાલીને આવ્યા, હવે તમે જોઈ શકો છો અહીંયા જુઓ, અહીંયા તમને થોડું ઝાંખું ઝાંખું દેખાશે. અહીંયા છે ધુમેશ્વર મહાદેવનું મંદિર. તો અત્યારે આપણે ચાલતા ચાલતા આટલા સુધી પહોંચ્યા છે. હવે થોડુંક બાકી છે, અહીંયાથી થોડું ચાલીને જઈશું. ત્યારબાદ ઉપરના વાસમાં તમને 1000 વર્ષ જૂનું ધુમેશ્વર મહાદેવના મંદિરના પણ દર્શન થશે. આવું તમને ઘાટ જોવા મળશે. જો, અને અહીંયાથી આપણે ઉપરની બાજુ જઈશું દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, સામે છે નદી અને તમે જોઈ શકો છો આ રસ્તો તમને આ રીતનો જોવા મળશે. જુઓ, અહીંયાથી આપણે થોડું ચાલવાનું છે, ઉપર ચડવાનું છે. પણ જ્યારે પણ તમે અહીંયાથી ઉપરની બાજુ જાઓ છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, તમારો પગ લપસી ના જાય. તમે જોઈ શકો છો આ રીતનો અત્યારે વરસાદમાં રસ્તો પણ ધોવાઈ ગયો છે. જુઓ, અહીંયાથી તમારે થોડું ચાલવાનું રહેશે. આ રીતે તમે ઉપરની બાજુ તમે જઈ શકો છો. જુઓ, આ કેટલો મોટો અહીંયા વેરો પડ્યો છે. તમે જ્યારે પણ આવો છો તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે અહીંયાથી કદાચ લપસી જાઓ છો, તમે નીચે પણ પડી શકો છો. જુઓ, અહીંયા દુર્ઘટના પણ થઈ શકે છે. એટલે આ રીતનો અહીંયા તમને રસ્તો જોવા મળશે. જે લોકોનાથી નથી ચડાતું એ લોકોના માટે આ બનાવવામાં આવ્યું છે. અહીંયા હાથ પકડીને પણ તમે ઉપર ચડી શકો છો. તમે જોઈ શકો છો અહીંયાથી કદાચ તમારો પગ લપસી જાય તો નીચે દુર્ઘટના પણ થઈ શકે. તમે જોઈ શકો છો કેવો રસ્તો સાંકડો છે, વરસાદના કારણે અહીંયા ધોવાઈ ગયો છે. એટલે આવો અત્યારે રસ્તો જોવા મળશે. અને આ છે સામે તમને એક વડ જોવા મળશે. જો સામે તમે જોઈ શકો છો વર્ષો જૂનો તમને આ વડ જોવા મળશે. જો આ વડની જાડાઈ પણ તમે જોઈ શકો છો. જો, અને સામે છે ધુમેશ્વર મહાદેવનું મંદિર અને એની આજુબાજુ લોકેશન પણ તમે જોઈ શકો છો. જો, પક્ષીઓને પીવડાવવા માટે અહીંયા કુંડ પણ અહીંયા ઘણા બધા મૂકેલા છે. જુઓ, અને અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે. જુઓ, 24 કલાક અહીંયા પાણી ચાલુ જ હોય છે. સામે છે મંદિર અને તમને અહીંયા પાણીની પરબ પણ અહીંયા મળી જવાની છે. મિત્રો, અહીંયા આવતાની સાથે જ અહીંયા વાતાવરણ એકદમ શાંત, પક્ષીઓનો કલરવ અવાજ, અહીં જાણે સ્વર્ગ જેવું લાગે છે એવું અહીંયા ફીલ થાય છે. આયા પછી પાણીની સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે. આટલે બધે મંદિર દૂર હોવા છતાં પણ આટલે બધે ઉપર અહીંયા પાણી 24 કલાક માટે ચાલુ જ હોય છે. અને તમે જોઈ શકો છો આ છે ધુમેશ્વર મહાદેવનું મંદિર અને એની આજુબાજુ લોકેશન પણ તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, તમે જ્યારે પણ એન્ટર થાવ છો ત્યારે તમને અહીંયા ગણેશજીના દર્શન થશે. આ સાઈડ તમને હનુમાનજીના દર્શન થશે. અહીંયા તમે નંદીજીના પણ દર્શન કરી શકો છો. જુઓ, સામે તમે વાંચી શકો છો શ્રી ધુમેશ્વર મહાદેવ. તો મિત્રો, હવે આપણે થોડું અંદર જઈશું તો અહીંયા તમને મહાદેવના પણ દર્શન થશે. મિત્રો, તમે અહીંયા મહાદેવના દર્શન કરી શકો છો અને સામે છે પાર્વતી માતાનું મંદિર. તો તમે અહીંયા પાર્વતી માતાના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો, મંદિરના અંદર લોકેશન તમે જોઈ શકો છો. અત્યારે કંઈક આ મુજબનું તમને જોવા મળશે. જુઓ, આ ઉપરનો ઘુમ્મટ તમે જોઈ શકો છો અને મંદિરના અંદર તમને લોકેશન આ મુજબનું તમને જોવા મળશે. જુઓ, મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મંદિરના આગળના ભાગમાં એરિયા તમે જોઈ શકો છો એકદમ ગજબનું લોકેશન. અને અહીંયા શાંતિથી તમે આરામથી તમે અહીંયા ગમે તે જગ્યા પર બેસી શકો છો. આપણે જ્યારે આવતા વર્ષે એટલે કે 1 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે આ જગ્યા પર આ શેડ બેડ કશું જોવા નતો મળતો. આજે આપણને આ શેડ મળે છે જોવા. અને અહીંયા ઘણી બધી સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે. અહીંયા જો વરસાદ કદાચ પડે તો તમે આરામથી અહીંયા બેસી શકો છો. જોરદાર એક શેડ પણ અત્યારે મંદિરના આગળના ભાગમાં મારવામાં આવ્યો છે. જુઓ, આ તમે જોઈ શકો છો. જોયો, ત્યારે અહીંયા 2 ભાગ જોવા મળશે, એક ઉપરની બાજુ અને નીચેની બાજુ. નીચેની બાજુનો જે ભાગ છે
ત્યાં આગળ રિનોવેશન કરવામાં આવેલું છે મંદિર. એકદમ જોરદાર ટકાટક અત્યારે મંદિર થઈ ગયું છે અને ઉપરનો જે ભાગ તમને જોવા મળશે એ અત્યારે જર્જરી હાલતમાં તમને જોવા મળશે. સામે તમે જોઈ શકો છો અત્યારે આ આખો નીચેના ભાગમાં રિનોવેશન કરવામાં આવેલું છે. ઉપરનો ભાગ અત્યારે જર્જરિત હાલતમાં તમને જોવા મળશે. અહીંયા જોઈ શકો છો ઘણું બધું ઉપર તૂટી ગયું છે અને નીચેના ભાગમાં અત્યારે એકદમ જોરદાર કરવામાં આવેલું છે. મસ્ત રીતે અત્યારે મંદિર અહીંયા નીચેના ભાગમાં થઈ ગયું છે. સામે તમે મહાદેવના પણ દર્શન કરી શકો છો અને આજુબાજુ લોકેશન જોઈ શકો છો અને સામે છે મહીસાગર નદી અને એક્ઝેક્ટ નદીની બાજુમાં જ આ ધુમેશ્વર મહાદેવનું 1000 વર્ષ જૂનું મંદિરના દર્શન થશે. આ સામે તમે મહીસાગર નદી જોઈ શકો છો અને એની એક્ઝેક્ટ બાજુમાં આ મંદિર તમને જોવા મળશે. જો અહીંયા પણ એક શિલ્પ કલા જેવું લાગતું હશે. જો ઘણું બધું અહીંયાથી જર્જરિત થઈ ગયેલું તમને જોવા મળશે. આ ઉપરની ભાગમાં પણ તમે જોઈ શકો છો ઘણું બધું અત્યારે ખંડિત થઈ ગયેલું તમને જોવા મળશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો. આ જો ઘણું બધું અહીંયા ઉખડી ગયેલું છે. તો મિત્રો આ મંદિર વિશે ઘણા બધા લોકો ઓછું જાણતા હોય, કેમ કે અહીંયા ઘણા બધા લોકો અનગઢમાં મસાણી માતાના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો આવતા હશે, પણ આ મંદિર વિશે લોકો ઓછું જાણે છે. તો મિત્રો તમે ગમે ત્યારે અનગઢ આવો છો તો આ ધુમેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, કેમ કે આ બહુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો અહીંયા મહાદેવના પણ દર્શન થશે. ઘણા બધા લોકો અહીંયા અનગઢ મસાણી માતાના દર્શન કરીને જતા રહે છે. આ મંદિર વિશે કોઈ જાણતું નથી એટલે કોઈ આવતું નથી. આપણો આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી આવી જ અવનવી માહિતી તેમના સુધી મળતી રહે. અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છે. સરસ મજાના અત્યારે ધુમેશ્વર મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા છે અને તમે મારી બાજુમાં જોઈ શકો છો જે મહીસાગર નદીનો તમને પટ જોવા મળશે. ત્યારે આપણે કિનારે ચાલતા ચાલતા અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. આ જુઓ લોકેશન. તો દોસ્તો મને આશા છે કે તમને આ અનગઢનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે અને અનગઢની અંદર આવેલા ધુમેશ્વર મહાદેવ અને અનગઢમાં આવેલું મસાણી માતાનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી આવી જ આવનારી નવી અપડેટ તમારા સુધી મળતી રહે. તો મિત્રો હવે મળીશું નવી જગ્યા નવી લોકેશન. ત્યાં સુધી બધાને જય માતાજી. અને મિત્રો હા, તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.